મિત્રો, એક જમાનામાં સવારથી સાંજ સુધી ઘરમાં એક જ સવાલ પૂછાતો, આજે જમવામાં શું બનાવવું. પણ હવે ગૃહિણીઓનો સવાલ બદલાઈ ગયો છે. ભાઈ, સવાલ આવી ગયો છે કે આજે શું ખરીદવું. કારણ કે ભાઈ, શાકભાજી અને દાળના ભાવ એવા વધ્યા કે હવે દાળ ભાત નહીં, દાળ ભાત થઈ ગઈ છે. ઘરમાં દાળ ભાત બને એટલે બાળકો પૂછે કે મમ્મી, આજે કોઈ મહેમાન આવ્યા છે કે શું. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. ભાઈ, શાકભાજીનો માહોલ અત્યારે શોક સભા જેવો થઈ ગયો છે. સાહેબ, શાક માર્કેટમાં જાઓ ને તો એવું લાગે કે જાણે આપણે શાક લેવા નથી આવ્યા, શેર બજારમાં રોકાણ કરવા આવ્યા છીએ. ભીંડા પાસે ઊભા રહો ને તો ભાવ સાંભળીને આપણી આંખો જ ભીની થઈ જાય. કોબીજ જુઓ તો એવું લાગે કે આ કોબીજ નથી, LICની મેચ્યોરિટી છે. ટમેટાનો ભાવ પૂછો એટલે શાકવાળો પહેલાં પાણી પીવે અને પછી ધીમેકથી કે ભાઈ ટેકો દઈને ઊભા રહેજો, હું ભાવ કહું છું. ઓલી ગુજરાતીમાં કહેવત છે ને કે ચાદર જેટલી હોય ને એટલા જ પગ લંબાવા. પણ હવે ચાદર તો એ જ છે, પગ પણ એ જ છે, પણ મોંઘવારી એટલી વધી ગઈ કે હવે માણસે પગ નહીં, આખું બજેટ વાળીને સૂવું પડશે. એક સમય હતો કે ઘરમાં કોઈ કહે કે આજે દાળ બનાવી છે તો જવાબ આવતો બનાવો. અરે ગરમા ગરમ રોટલી પણ બનાવજો. અને હવે જો કોઈ કહે કે આજે દાળ બનાવી છે તો આખો પરિવાર પૂછે કેટલા રૂપિયાની, કોને આપી, અને હારે બિલ આવ્યું છે કે નહીં. કઠોળના ભાવ જોઈને ગૃહિણીઓ કહે છે કે સાહેબ આ કઠોળ છે કે સોનાના દાણા. પતિ કહે છે ભાવ વધ્યા છે એટલે થોડું ઓછું લેજે. તો પત્ની કહે ઓછું તો લઉં પણ રાંધું શું. પતિ તરત જવાબ આપે ભાવનાઓ. હવે વાત કરીએ તેલની. તેલના ભાવ એવા આસમાને પહોંચ્યા છે કે ગૃહિણી હવે શાકમાં તેલ નાખતા પહેલા ઘરનું બજેટ અને ભગવાનનું નામ બંને એક સાથે યાદ કરે છે. પહેલાં કહેવાતું કે તેલ જુઓ, તેલની ધાર જુઓ. હવે ગૃહિણી કહે છે કે ધાર તો દૂર રહી સાહેબ, બોટલ ખોલતા પહેલાં 2 વાર વિચાર કરવો પડે. ફરસાણ બનાવવાનું હોય તો આખા ઘરમાં કેબિનેટ મિટિંગ થાય. બાળકો કહે મમ્મી ગાંઠિયા બનાવો ને, ત્યારે મમ્મી જવાબ આપે છે કે બેટા ગાંઠિયા નહીં, આજે તો ગાંઠ બાંધવી પડશે. ભાઈ, ખાંડનો ભાવ પણ એવો કે ચા પીતી વખતે મીઠાશ કરતા બિલની કડવાશ વધારે લાગે. પહેલાં મહેમાન આવે એટલે કહેતા ચા લેશો કે ઠંડુ. હવે ગૃહિણી મનમાં વિચાર કરે છે કે જો ચા આપું તો ખાંડ જશે અને ઠંડુ આપું તો બજેટ ઠંડુ પડશે. એટલે આખરે પૂછવામાં આવે ગરમ પાણી ચાલશે. મિત્રો, સૌથી ખરાબ હાલત તો ઘરની ગૃહિણીની થઈ છે. મહિનાની 1લી તારીખે બજેટ બનાવે, સુંદર, વ્યવસ્થિત અને ગણિત સાથે. પણ 5મી તારીખ સુધીમાં ભાવ વધે, 10મી તારીખે ફરે બજેટ બનાવે અને 15મી તારીખે બજેટ જ એને કહે બેન મને હવે છોડી દે, હું તારા હાથમાં નથી. ઓલી ગુજરાતીમાં કહેવત છે ને સાહેબ કે આમદની 18ની અને ખર્ચા રૂપિયા. પણ આજના જમાનામાં તો આવક રૂપિયા અને ખર્ચા ડોલર જેવા. પગાર તો બિચારો દર મહિને 1 જ તારીખે આવે છે, પણ મોંઘવારી એ તો રોજ સવારે ગુડ મોર્નિંગ કહીને ભાવ વધારી દે છે. હવે પતિ પત્ની વચ્ચેનો એક મસ્તીનો મોંઘવારીનો સંવાદ જોઈએ આપણે. પતિ કહે છે કે આ મહિને ખર્ચો કેમ વધી ગયો, તો પત્ની કહે છે ભાઈ ભાવ વધ્યા એટલે. પતિ કહે થોડી બચત તો કરવી જોઈએ ને. પત્ની કહે હા એ વાત સાચી, પણ પહેલાં તમે બજારમાં જઈ દાળ, તેલ, શાકભાજી અને ખાંડ લઈને આવો અને પછી જે બચે એ બચત. અને બિચારો પતિ બજારમાં જઈને બધી વસ્તુઓ ઘરે લાવીને કહે આટલા પૈસામાં આટલું જ મળ્યું. ત્યારે પત્ની કહે હવે સમજાયું, ઘર ચલાવવું એટલે વોટ્સઅપ પર સલાહ આપવા જેવું સહેલું નથી ભાઈ, રસોડામાં બજેટ સંભાળવું પડે છે. મિત્રો, મોંઘવારીનો હાલ એવો છે કે દાળ કહે કે મને ખરીદવા માટે હિંમત જોઈએ, કઠોળ કહે મને લેવા માટે બજેટ જોઈએ, શાકભાજી કહે કે મને ખરીદવા લોન જોઈએ, તેલ કહે મને ખરીદવા પરમિશન જોઈએ, 10 વખત વિચાર કરવો જોઈએ. પણ બિચારી ગૃહિણી એ તો રોજ સવારે એક જ મંત્ર બોલે છે, હે ભગવાન રસોડું ચલાવવાની મને શક્તિ આપજો. કારણ કે પગાર તો પતિ લાવે છે, પણ બજેટનો પ્રાણવાયુ મારે જ બચાવવાનો છે. એટલે છેલ્લે એક જ વાત કહું સાહેબ, મોંઘવારી વધી ગઈ છે ભાઈ, પણ પગાર વધતો નથી. ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાન્ય માણસનું બજેટ પાતાળમાં પહોંચ્યું છે.
આજના જમાનાની આજની સૌથી મોટી રસોઈ, દાળ ઓછી પાણી વધારે, શાક ઓછું મસાલો વધારે, અને ચિંતા એ તો ભાઈ ભરપૂર છે હો. ભાવ વધે ત્યારે માત્ર તડકો નથી લાગતો, ઘરના બજેટમાં પણ ધડાકો થાય છે. મોંઘવારી પણ બોલવું પડે સાહેબ, નહીં તો દાળ પણ હવે VIP બની જશે. ફરી મળીશું જૂની સમસ્યા અને નવા બહાના સાથે. ત્યાં સુધી જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો અનોખો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું સરસ છે, બસ જનતા થોડી પરેશાન છે.